પાટણ સિદ્ધપુર જીઆઈડીસીમાં એસઓજી અને ફૂડ વિભાગની કાર્યવાહી. પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાં શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો. 20.31 લાખનો શંકાસ્પદ તેલનો જથ્થો કરાયો સીઝ. તપાસ દરમિયાન ભેળસેળયુક્ત તેલનો જથ્થો મળી આવ્યો. પાટણમાં નકલી ઘી બાદ હવે નકલી તેલનું ગોડાઉન ઝડપાયું. પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાં આવેલ નકલી તેલનું ગોડાઉન ઝડપાયું. બાતમી મળતા એસઓજી અને ફૂડ વિભાગે કરી જીઆઈડીસીમાં સંયુક્ત રેડ. જીઆઈડીસીને 133, 134 અને 135 નંબરના ગોડાઉનમાં મોટી રેડ. રેડ દરમિયાન શંકાસ્પદ તેલનો મોટો જથ્થો ઝડપાયો. ભરત રમેશભાઈ મોદી વેચી રહ્યો હતો ભેળસેળવાળું તેલ. એસઓજી અને ફૂડ વિભાગની રેડમાં તેલની 4 ટેન્ક મળી આવી. વિટામિન એ અને વિટામિન ડી નું કન્સન્ટ્રેટેડ લિક્વિડ પણ મળી આવ્યું. બહારથી તેલના ટેન્કર મંગાવી અલગ અલગ બ્રાન્ડમાં કરાતું હતું પેકિંગ. શંકાસ્પદ તેલના સેમ્પલ લઈને એફએસએલ માટેની તજવીજ હાથ ધરાઈ. કુલ 20,31,650નો શંકાસ્પદ તેલનો જથ્થો સીઝ કરાયો. પાટણમાં નકલી ઘી બાદ હવે નકલી તેલનું ગોડાઉન ઝડપાયું.